થઈ જાય, વાહ અહીંયા વૈષ્ણવ મળ્યો, આ તો ભગવત ચર્ચા થવા માંડે તો અડધી કલાક નીકળી જાય, ખબર ના પડે આપણે. ને ઓલો કોક આવ્યો હોય હવે આવું, હવે એને કામ હોય તો 10 મિનિટ મળ્યા, કામ પૂર્યું, પછી આવજો, જય શ્રી કૃષ્ણ, નીકળો, હું મારા રસ્તે, તું તારા રસ્તે, એમ જ હોય ને. તો બધાય મારા વાલા આપણે એમ જ ગોઠવીએ ને, એમ જ હાલે છે. આપણું જ્યાં જ્યાં સેટિંગ હોય ને જ્યાં જ્યાં આનંદ આવતો હોય, ત્યાં આપણા સંબંધ હોય, બધા વ્યવહાર હોય, ત્યાં કોક ક્યાંક 10 મિનિટ આપીએ, ક્યાંક અડધી કલાક, ક્યાંક કલાક, ક્યાંક 2 કલાક, કોકને આખું જીવન આપી દઈએ, કોકને આખું જીવન આપી દઈએ છે આપણે. જ્યાં આપણને અંદરથી એમ થાય કે ના મારે આમાં, એટલે જ આ લોકો થાય ને, કોઈએ પોતાનું જીવન કે આ સેવામાં સમર્પિત કરી દીધું, કોઈ આ સેવામાં સમર્પિત કરી દીધું, કોઈ આ કરે જ, કોઈ આ કરે જ. એમ ભગવાન પાસે બધાય પહોંચે જ, પણ ઠાકોરજી કોકને 5 મિનિટમાં ટરકાવી દે, સમજા વાત. કોકની હારે 10 મિનિટ બિરાજે, કોકને કઈક ખાલી દર્શન જ આપે, કોકને એના ધામમાં જ ખાલી આવે, કોકને ચરણારવિંદ સુધી પહોંચાડે, કોકને કઈક એનાથી આગળ સેવા આપે. તો મારા વાલા બસ એ જ વાત છે, બધાય ભગવાન સુધી પહોંચાડે જ. પણ અમારા વલ્લભ કહે છે, અમારા મહાપ્રભુજી કહે છે, શું કહે છે? અમારા મહાપ્રભુજી એમ કહે છે કે જો આ આજ્ઞા કરી એ રસ્તા ઉપર ચાલશો તો વ્રજ ભક્તોને, નંદરાયજીને, યશોદાજીને, ગ્વાલબાલને જેમ ઠાકોરજી મળ્યા હતા આખો દિવસ સવારથી સાંજ, એમ તમને મળશે વૈષ્ણવોને. આ ફરક છે, ફરક અહીંયા આવે છે તો બધા એક જ, ભગવાન એક જ છે, એના જ રૂપ છે, એ જ આખું સંચાલન કરે છે બધું. પણ વૈષ્ણવનું ભાગ્ય એ છે કે સવારે ઠાકોરજી સાથે એની સવાર પડે છે ને રાત્રે સુવે છે ને તો ઠાકોરજી ને પોઢાડીને ઠાકોરજીના વિચાર સાથે જ સુવે છે. આ ફરક છે. ઘણી વૈષ્ણવ બેન હોય ને એ કહેતી હોય મને, ભગવાન સપનામાં નતા આવતા, એમ જે ભગવાન સપનામાં નતા આવતા, ક્યાંથી આવે? ટીવી જોતા જોતા હું હોય તો આવતા છે તોય નહીં આવે. લખી રાખો માંડી વાળો, માંડવાળ કરે ને માંડી વાળો, એમ નહીં જ આવે. ઘણા તો ભાઈડા મેં એવા જોયા હાથમાં રિમોટ ના આમ સુઈ જાય, બોલો. અરે મારા વાલા કઈ બાજુ જાય બધું. પેલા ગામ આખામાં સત્સંગ થતા, એ મોદી સાહેબે 24 કલાક લાઈટ આપી તો એનું મોટામાં મોટો ડિસએડવાન્ટેજ એ થયો કે સત્સંગ બંધ થઈ ગયા ગામ. પેલા દીવામાં ને ફાનસમાં કરતા. હા એવું જોયું ને, મારા નાનપણમાં મેં જોયું, અત્યારે 25-30 વર્ષ પહેલા. ગામડામાં જતા ને તો રાતના જે કે અમારી ભગવદ વાર્તાનો નિયમ છે, આ ગામની જગ્યા આ વૈષ્ણવની આ સત્સંગ થાય કે કંઈક સત્સંગ હોય, એક નક્કી હોય, ત્યાં પુસ્તકો બિરાજતા, અહીંયા ચિત્રજી મિશ્રીની કટોરી ધરાતી, બધા ને 2 દાણા વટાતા, ભલે નાનું તો નાનું પણ ક્રમ કરતા એ લોકો, અને ભગવદ વાર્તા થતી. જ્યારથી 24 કલાક લાઈટ આવી ત્યારથી ગામના સત્સંગ બંધ થઈ ગયા. ને પછી આવ્યું ઇન્ટરનેટ. ઇન્ટરનેટ આવ્યું ને એટલે ઘરના સત્સંગ બંધ. ઓલા ગામના બંધ થયા 24 કલાક લાઈટ થી, ને પછી આ ડેટા મફત આપવા માંડ્યા, ફ્રી ઓફમાં ડેટા ને 24 કલાક ઇન્ટરનેટ, એટલે પૂરું. હવે ઘરનો સત્સંગ બંધ થઈ ગયો, નહીં તો ઘરમાં ભગવદ વાર્તા વચાતી ગયો. અને આ તમારા ગુરુદેવ અમારા નાનાજી થાય સંબંધમાં, અમારા મોટા નાનાજી થાય બ્રજભૂષણલાલજી મહારાજ જામનગર, એમની ભગવદ વાર્તા અમે નાનપણમાં સાંભળેલી છે, બોલો. જામનગર જતા ને અમે એમની ભગવદ વાર્તા એમના મુખારવિંદ થી સાંભળેલી છે, બ્રજભૂષણલાલજી મહારાજના મુખારવિંદ. એ સમય હતો કે એ એમનો નિયમ, બપોરના ગાયના પૂજન ને ગાયને ખવડાવ્યા વગર ભોજન ના થાય, અને રાત્રે ભગવદ વાર્તા સિવાય ઊંઘ નહીં, આ શયન ના થાય. આ એમનો નિયમ હતો, અચૂક નિયમ એમ. તો એ સમય અમે જોયેલો છે. તો એ હવે તો ઘરના સત્સંગ બંધ થઈ ગયા. એક વૈષ્ણવ તો મને કે છે હું તો આમાં જ કરી લઉં, મોબાઈલ મારી, કે સત્સંગે મોબાઈલ મારી. સારું, કે આપણા બધાના પ્રવચન આવે, કેટલાય બાળકોના બધા નાના આનંદની વાત છે, એ તો કરી લે અમને. પણ પુસ્તક છે ને એક અલગ, જો કીર્તન તો આમને આવડતા છે આ બધાને, પણ આપણે અહીંયા રીત છે, પાઠ કરીએ, ભગવદ વાર્તા વાંચીએ કે કીર્તન કરીએ તો સામે પુસ્તક બિરાજે. એ પુસ્તકની વાણી હોય ને, વાણી રૂપી કૃપા થાય આપણી. આખી એક વિવેક છે ને, એક વિવેક છે. નકર માહિતી તો મોબાઈલમાં બધી મળી જાય, પણ એક જે આ સિસ્ટમ હતી એ બંધ થઈ ગઈ. એટલે એ જાળવી રાખ્યું હોત ને તો હજી આપણા અહીંયા વૈષ્ણવ બધા એવા ને એવા વૈષ્ણવ થાત બધા. એટલે મને સમય કહેજો, પાછું ખબર નથી રહેતી, બરોબર? તમારે બધાને પાછું પછી મોઢા ઉપર અંદાજ આવે કે હવે આને પ્રસાદ લેવો હોય છે.
બરાબર, ઘણી જગ્યાએ એવું થાય પછી ઓલાને બધાને મોઢા સમજે છે કે આ મારાથી બંધ કરે તો સારું, આ કાંઈ ક્યારે પૂરું થાય. હા એટલે હા તમને વાંધો નથી ને પછી પટેલના ગામમાં બીક લાગે, બહુ વહેલું ખાઈ લ્યો તમે બધા. એટલે હા બાકી મને ટાઈમસર કરનારે તમારે પટેલ વૈષ્ણવ જ છે. બાકી બધા તો આનંદ હોય અમારે. અહીંયા તો એ જ મોડા હોય, અમે વહેલા હોય. હવે તમારામાં વહેલો એટલે તમારા લગ્નમાં એવું ના જાઉં. અહીંયા પાજોદ ગામ છે ને, હા ત્યાં એક છેલ્લા તમારા પટેલના લગ્ન મેં કર્યા હતા. સવારે કંઈક 6:30 વાગ્યા હસ્ત મેળાપ હતો. ત્યારે મેં હાથ જોડ્યા, હવે બોલાવતા નહીં મને. બરોબર, મારે 3 વાગ્યા ઉઠવું પડે ને ખોટું. હા તમારા છોકરાને 6 વાગે પડ્યા હોય, મારે 3 વાગે જાગવું પડે. એના કરતાં તમે 11 વાગે હવેલી આવીને આશીર્વાદ લઈ જાઓ. હા એટલે મારે એ સહેલું, તમારે સહેલું. હા એટલે ભલે તમારી રીત તમને મોવાય, મને એમાં કઈ હરકત નથી, પણ મને હેરાન ના કરતા ભેગું, એમ બસ મારું ખાલી કહેવાનું. એટલે તમે લગ્ન 5 વાગ્યામાં કરો આનંદથી. હા હવે પ્રશ્ન વધારે તો મારે હવે કંઈ કહેવું નથી, પણ એટલું જ કહેવાનું છે કે પરમ કૃપાથી મનુષ્ય દેહ, પછી આ વૈષ્ણવ ઘરમાં જન્મ, એ વિચાર આપણે કરવાનો કે ક્યાંય જન્મ ભગવાને ના આપ્યો. યુક્રેનમાં કે રશિયામાં અત્યારે હાલે ને, કેવું હાલે છે ઓલું, હજી બીજું હાલે છે ઓલું ઇઝરાયલ ને હમાસ. ત્યાં હોત તો સારું છે ને, નાનડિયામાં છીએ. હમાસમાં હોત તો ગમે કઈ નક્કી જ ન હોત, બોમ્બ આવે ઘૂમ સીધો બોમ્બ પડે, મિસાઇલ આવે ગમે ત્યારે. હા કઈ થાત, બધી વાતું થાય હો ખાલી બધી. હા એટલે આ પરમ ભાગ્ય છે કે એ ભૂમિમાં જન્મ છે કે જ્યાં ભગવાનને અવતારો લેવાનું મન થાય છે. આ ભારતની ભૂમિ. હા બીજે ક્યાંય ભગવાને અવતાર નથી લીધો, આ ભૂમિમાં અવતારો લીધા છે. જેટલા જેટલા અવતારો થાય છે ભગવાનના, એ આ ભૂમિ મેં પસંદ કરી છે, અહીંયા થાય છે બધા. જેટલા જેટલા સંતો આવ્યા છે બધા અહીંયા આવ્યા છે. હા અહીંયા તમારા ગામના સંત જો ડાયરામ બાબુ, એ જેને બીજા માટે જીવો એમ, એનું જ નામ જીવન છે. પોતાના સ્વાર્થમાં જીવન નીકળી જાય તો ભગવદ્ ગીતામાં ઠાકોરજી કહે છે કે જે ખાલી પોતે કમાય છે, પોતે રાંધે છે ને ખાઈ લે છે ને, એનાથી મોટો ચોર બીજો કોઈ નથી. એટલે જ સંસ્કૃતિ છે આપણે અહીંયા. ગાયની રોટલી નીકળે કે ગાયને દ્યો પેલા, આ બધું આપણું કલ્ચર છે. હા ઓળખ છે આપણી. હા કે હા હિન્દુનું ઘર હશે એ આજે વિદેશમાં સમજી જાય કે હા જો આ બધાનું કાઢી જ ને અલગ એટલે સમજી જવાનું. હા આપણો ધર્મ છે કેટલો. આપણો ધર્મ તો મારા વાલા કીડીનું વિચારે, કીડીનું. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય. આપણી સંસ્કૃતિ કે બધાય સુખી થાય, બધાય નિરોગી રહે. આજે અમે એવા પણ જોયા છે કે હવાના પોરમાં લોટ લઈને કીડિયારું પૂરવા દોડતા હોય. વિચાર કરો તો કેટલી મહાન સંસ્કૃતિ કહેવાય. એક સંસ્કૃતિ એ છે કે આપણો ધર્મ ના પડે એને મારી નાખો, અને એક સંસ્કૃતિ એ છે કે ભાઈ કીડીનું કોણ વિચારશે. અવળો નાનકડો જીવ કીડી માંડ માંડ જોઈ શકાય આપણે, અને જેને જાંબરને આંખમાં મોતી હોય તેને તો દેખાય નહીં બિચારાને. તો એ કીડીનું વિચારવા વાળો આ સમાજ છે. એવાય 2 પાકે જ આપણા ગામમાં કે કીડીનો વિચાર કરવા જાય ને હવાના પોરમાં ધોળે ત્યાં એના કીડિયાને પૂરવા માટે. ગાયનું વિચારવા વાળા છે. કીડીથી માંડીને હાથીનો વિચાર કરે એ આપણી સંસ્કૃતિ. દરેકનું કંઈક ને કંઈક મારે કરવું જોઈએ. આ આપણી ઓળખ મારા વાલા. એ મુકાય આવી મહાન ઓળખ, આવી મહાન સંસ્કૃતિ, આવી મહાન પરંપરા આપણી, અને એ આપણી ઓળખ એ ક્યારેય ના છોડવી જોઈએ. તો એવા બનવાનું છે. અમુક વિચાર જ આપણને સુખી કે દુઃખી કરે. 90% કેસમાં મેં જોયું છે, મારી પાસે ઘણા બધા આવે એટલે હું એને કહું કે તું થોડોક પાછળ જઈને વિચાર કર. તે કંઈક 4 મહિના પહેલા, 6 મહિના પહેલા કે વરસદી પહેલા એક એવો નિર્ણય લીધો હોય છે કે જેના કારણે આ રિઝલ્ટ આવ્યું ને તું દુઃખી થયો. એમાં ભગવાનનો રોલ જ નથી ક્યાંય. હા જે સાચી વાત છે. શેર સટ્ટામાં બહુ વયા ગયા મારે, તો તું દુઃખી જ થા ને. શોર્ટકટ કર્યું, કરોડપતિ થઈ જવું તરત, એટલે ગયો શેર સટ્ટામાં, પછી થયો દુઃખી. એક ગામ એવું છે, હવે નામ તો હું નથી દેવું ક્યાંય મારે. એક ગામ એવું છે કે શ્રાવણ મહિનો આવે ને એટલે આમ જુગારની પૂર સિઝન ખુલે. એમાં આપણા વૈષ્ણવ કેટલા બેઠા હોય.
પછી ત્યાં મારા પ્રવચન રખાવ્યા. એટલે હવે મેં પ્રવચનમાં કહ્યું કે તમે લોકો એમ તો માનવાના નથી, બરાબર, પણ ઘરમાં લાખ રૂપિયા હોય ને તો 20,000 નું રમાય, એટલી તો ભાન પડે ને. આ ક્યાં જાય બધા છોકરાઓને? તો કે ઈ પોઈન્ટ ની વાત કરી છે. હા મેં તો હવે તો સમજો, ઓમ તો મૂકે નહીં ભણના છોડ્યા કોઈ. હા ઓલો કાટ લાગી ગયો એટલે મારે ઘઉં બેહવું પડે ને. કાટ એટલો હોય, કાટ એમને એમ ના નીકળે. તમારે નવો કલર કરવો હોય ને તો કાચ કાગળ થી ઘઉંવો પડે, બરાબર ને? ત્યારે કલર લાગે ને નવો, કે ઓલા જૂના ઉપર મારી દો તો એ પાછું પોપડી થઈને ખરી જાય. હા બરાબર. એટલે નવો કલર હું કદાચ 3 કલાક શિબિર કરીને મારું તોય નકામો છે. એટલે મારે પેલા કાચ કાગળ લઈને બેહવું પડે. એટલે મેં એને કીધું હેલાવ તમે એટલી તો સમજ કરો. આ બધી છે ને બધી શાસ્ત્રમાં કઈ કઈ શાસ્ત્ર થાકી ગયું તોય હજી આપણે એમ નથી સમજતા. બોલો આવું આવું તો કેટલું. તો આ સંતો બધાએ શું કર્યું? સંતોએ બધાને શું કર્યું? ગરીબોને ખવડાવ્યું. સંતોએ વ્યસન છોડાવ્યા, સંતોએ આવી બધી છોડાવી. મહાભારત વાંચ્યું હોય તો ખબર પડે કે યુધિષ્ઠિર જેવો ધર્માત્મા, એના ભાઈઓ જે ધર્મનિષ્ઠ ભાઈઓ, બધા ધર્મનું આચરણ કરવા વાળા ભાઈઓ, એની બુદ્ધિ જો વિપરીત થઈ જતી હોય અને એની જુગાર રમવા બેસી જતા હોય તો મારા વાલા આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોય કે ના રમવું? આ રસ્તો ખોટો છે, આ રસ્તે જાય તો બરબાદી જ છે. એની પત્ની હારી ગયો, એનું રાજપાટ હારી ગયો, પોતે પોતાની જાતને હારી ગયા. 5 પાંડવ દાસ થઈ ગયા. આ તો ઠાકોરજીની કૃપા કે ઠાકોરજી ભેગા હતા એટલે બચી ગયા. નકર પાંડવ તો 18 દી થોડી ટકે. 18 મિનિટમાં ભીષ્મ છે ને ફૂંડલું વારીને પૂરું કરી નાખ્યો. 18 મિનિટ, 18 દી નહીં. શાસ્ત્ર થોડુંક વાંચ્યું હોય તો તમને ખબર પડે કે ભીષ્મ કેવા પાવરફુલ હતા. એટલા પાવરફુલ તો આ ટૈકા કેમ? એનો બાપ ભેગો હતો એટલે ટકી ગયા. આ ભગવાન ભેગા એનો પાવર હતો એટલે ટકી ગયા ને બચી ગયા બધી જગ્યાએ. જ્યાં જ્યાં પ્રોબ્લેમમાં હતા ત્યાંથી બચાવ્યા. ઠાકોરજી બચાવ્યા અને આ બધા જીતીને આવ્યા. બધું એક થી જોરદાર બધા. એટલે બસ હવે આ મહાભારત સમજીએ ને તો આપણને સમજાય. જો દુર્યોધનને પૂછ્યું ને કે એક જ ગુરુ પાસે ભણ્યા તમે પાંડવ ને કૌરવ બંને, બરોબર, શસ્ત્ર ને શાસ્ત્ર બંને વિદ્યા એક જ ગુરુ દ્રોણ પાસે તમે બંને લીધી, તો એ આ કાં આવો પાઈકો? આ દુર્યોધન આવો કાં પાઈકો? આખા બધાને નડે એવો. ને તમે બધા ધર્મ કરવા વાળા, ધર્મનું આચરણ કરવા વાળા, અને આ દુર્યોધન કેમ આવો? તો જે દુર્યોધનને પૂછ્યું ને ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હતો બહુ. દરેક અત્યારે સમજવા જેવી વાત છે. દુર્યોધન કહે છે કે જાનાતી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. હું જાણું છું ધર્મ શું છે પણ ખબર નહીં મારી પ્રવૃત્તિ એમાં થતી નથી. અને જાનાતી અધર્મમ ન ચમે નિવૃત્તિ. હું જાણું છું કે અધર્મ શું છે પણ ખબર નહીં એમાંથી છૂટી નથી શકતો. તો બસ આપણે છે ને બધા જાણે જ છે ધર્મ શું છે ને અધર્મ. આટલી કથાયું તમે રૂબરૂમાં, પછી હવે તો ટીવીમાં એટલી આવે છે, ક્યાં કઈ બાકી રાખીએ છીએ આપણે. ફૂલ શોખ છે કથાઓનો. તો બધા જાણે જ છે ધર્મ શું છે અધર્મ શું છે, પણ હવે અંદર જી ઓલો નાનો મોટો દુર્યોધન વૃત્તિ જે છે ને, આ દુર્યોધન વૃત્તિ એને કાઢવાની જરૂર છે. દુર્યોધન વૃત્તિ કઈ? તો કે જાણું છું ધર્મ શું છે પણ ખબર નહીં થતો નથી, જાણું છું અધર્મ શું છે પણ ખબર નહીં મુકાતો નથી. કોકનામાં 10% છે, કોકનામાં 20%, કોકનામાં 25%, કોકનામાં 5%. આજે આ 2, 5, 10% દુર્યોધન આપણી અંદર છે ને, બસ એને જ આઘો કરવાની જરૂર છે. એને દૂર કરીએ અને એ ધર્મનું આચરણ પછી કરીએ આપણા ઓલાથી. ધર્મનું આચરણ કયું? તો કે સૌથી પહેલા તો પરોપકારની ભાવના. નિર્દય ના હોવા જોઈએ. વૈષ્ણવ કોઈ દી નિર્દય ના હોય. વૈષ્ણવ તો કોમલ કૃષ્ણનું ભજન કરે તો એનું હૃદય પણ કોમલ હોવું જોઈએ, કરુણા વાળું હૃદય હોવું જોઈએ, કે તમને કરુણા થવી જોઈએ. કોઈ દુખીને જોવો તો કોક દી કોક આંખ વગરના પાસે બેહો, કોક હાથ વગરના, પગ વગરના, એની પાસે જઈને બેસીએ તો ખબર પડે કે એ બિચારાને કેટલી તકલીફ પડે. ત્યારે સમજાય કે ઓહો ભગવાનની મારી ઉપર કેવી કૃપા છે કે મને આ બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા, એ કઈ આમાં ફોલ્ટ વાળું નથી. ક્યારેક બીજાની સમજીએ તો આપણું ઓછું રોશું, નહીં તો રોવાનું જ છે. આપણું તો બધું રોય જ રાખીએ જ રોજ કે મારે હજી આ ઉપાધિ ને આ ઉપાધિ આ ઉપાધિ. આશ્ચર્ય એ થાય, એક જણાને મેં કહ્યું, તમે જેમ પૂછતા હોય તમે કહે ને કે હવે આ પાઠ કર, આ મંત્ર કર, કે આ પાઠ કર, કે આ જપ કર, એનાથી ઠાકોરજીની કૃપાથી સારું થઈ જાય. સારું.
અમે તો એ સારી ભાવનાથી કહી દે ને પછી તો હવે ઠાકોરજીની એની ઉપર કેવી કૃપા થાવી ના થાવી એ પછીનો પ્રશ્ન છે. અમે એક સારા ભાવથી સારા આશયથી ને આશીર્વાદ સાથે તમને એ આપી દીધું ને અસર કરે જ બધાને થાય છે, કારણ કે શ્રદ્ધા છે, વિશ્વાસ ને શ્રદ્ધા હોય એટલે અસર કરે. એ હવે એક જણો કહે કે ઓહો જે આ કરવું પડશે. મેં તું કામ તારું, સ્વાર્થ તારો, તારે કંઈક જોઈએ. મેં તો ખાલી આ કીધું કે આ કરવાનું. હવે એ કંઈક ઓલું કંઈક હોય આપી દો ને એવું ભોજપત્ર જેવું તો એનાથી એમને એમ થઈ જાય. બોલો એક ભાઈડો તો આવ્યો, આને ભાઈડા જ કેવું પડે. એક આવીને મને કહે કે જે એવો મંત્ર આપો કે આમ તૂટી પડે સંપત્તિ ને રૂપિયા આમ છપરા ફાડીને માથે, એવો મંત્ર જોઈએ. મંત્ર તો તને આપું ઘણા છે શાસ્ત્રમાં, પણ મેં કીધું તું કામ શું કરે એ કે ને પેલા. કામ તો એ હું કઈ કરતો નથી. તો મેં કીધું મારા વાલા કોઈ મંત્ર કામ ના કરે, કામ કંઈક કરવું પડે. કામ તમે કંઈક કરો એમાં મંત્ર તમને મદદ કરે. તમે ખેતી કરો તો હાલો મંત્ર તમે કરો ખેતીમાં મદદ, તમે વેપાર કરો તો મંત્ર તમને વેપારમાં મદદ કરે, તમે કંઈક નોકરી કરો તો મંત્ર તમને એમાં નોકરીમાં બઢતી આપે ને એમાં કંઈક સારું કરે. કંઈક કરવું તો પડે ને. એટલે ગોદડામાં પડ્યા મંત્ર કામ કરે. હું ગોદડામાં પડ્યો ને છપ્પર ફાડે ને એ સંપત્તિના ઢગલા થાય. એવી કોઈ કદાચ તમને વાતું કરતું હોય ને તો મારા વાલા એને સૌથી મોટો ખોટો માનજો. એવો કોઈ મંત્ર શાસ્ત્રમાં છે નહીં. કામ રોજ સવારે ઉઠીને કરવું જ પડશે. કોઈ આવીને ઓલું કે ને દૂધ નહીં દોઈ જાય કે ભેં નહીં દોઈ જાય, આપણી ભેં આપણે જ દોવી પડે. અને પછી એનું દૂધ આપણને કામ લાગે. કામ આપણે કામ કર્યા વગર નહીં હાલે. એક તમને છેલ્લું ઉદાહરણ આપીને પછી હવે બહુ સમય નથી લેવો તમારો. હાકું હજી એમ આ ભાઈ ગયા હા એ કે ભાઈ આનંદ કરવા આવ્યા. ના ના બધા આપણે આનંદ કરવા જ આવ્યા. આ તો ભગવત નામ છે, આમાં બીજું કઈ છે નહીં. હા બસ સારા રસ્તે આપણે કેમ વળીએ એ વિચારવાનું છે. એક ઉદાહરણ ખાલી આપીને પછી મારી વાતને વિરામ આપું. રામચંદ્રજીને લંકા જવું હતું. આ બધાએ વાંચી છે રામાયણ. રામાયણ ઘણી બધી જાતની છે, ઘણી બધી રામાયણ. અને એમાં બધામાં કેટલી કેટલી કથાઓ, સુંદર સુંદર કથાઓના ઉલ્લેખ છે. હવે સેના બહુ મોટી, વાનર સેના. તો સેતુ કર્યો, પથ્થર નાખ્યા, પથ્થર ડૂબી ગયા, રામ લખ્યું એટલે તૈરા કે ભગવાનના નામે પથ્થરે તરી જાય. સેતુ બની ગયો, સેના મોટી, પુલ થયો સાંકડો. કે હવે છે આપણે બધા તો ભગવાનને વિનંતી કરી. હનુમાનજી કે ભગવાન સેના બહુ મોટી છે ને આપણે આ પુલ થયો સાંકડો, પથ્થરનો બની તો ગયો, હવે આ બધાય કેમ ભેગા આવશે? એટલે ભગવાન કે તું એ બધી ચિંતા મૂકી દે, હું આગળ ચાલુ, તમારે બધાએ વગર વિચારે મારા પગલે પગલે પાછળ પાછળ આવી જવાનું. સહેલું ને સટ ભગવાન હાલતા હોય. ભગવાન ડ્રાઇવિંગ કરતા હોય પછી કાંઈ ઉપાધિ હોય? હા પછી તો જેમ અર્જુનનો રથ હાંકતા હતા પછી અર્જુનને ક્યાં કઈ ચિંતા જેવું જ હતું, એમ ભગવાન આગળ હોય અગ્ર ભાગમાં પછી ક્યાં ઉપાધિ જ છે. પાછળ બધી સેના, આગળ ભગવાન. હવે થયું એવું, હજુ ભગવત લીલા કેવી, સાંકડો પુલ છતાંય નીચેથી મોટા મોટા માછલા, કછવા, જળચર જીવો, વનસ્પતિઓ, બધી જે જલની ઔષધિઓ, ઝાડ વૃક્ષ હોય ને એ બધું ઉપર આવી ગયું. એ ઉપર આવી ગયું ને પથ્થરના પુલની બે બાજુ પેરેલલ એ આખો પોળો પુલ થઈ ગયો. એ બધા આવી ગયા ને આખી સેના પાર કરી અને ત્યાં પહોંચી ગયા. હવે ત્યાં પહોંચી ગયા ને એટલે રામ ભગવાનને ઓલાએ વિનંતી કરી કે ભગવાન તમારે જ્યાં કરી દેવું હતું તો પછી આ ખોટા ખોટા પાણા હરાવ્યા નખાવ્યા નહીં, તમારે પુગાડવાના હતા તો બધાને પુગાડી દે જ ના, ખોટે ખોટે અવડી મહેનત કરાવી બધા, હાલો પાણા હારો ને આ નાખો ને આમ કરો ને આમ બધા કે લાંબા થઈ ગયા, કેટલા ગયા કામ કરી નહીં ગયા. ભગવાને જવાબ બહુ સરસ આપ્યો કે જો ભાઈ રિઝલ્ટ મારા હાથમાં છે 100%, રિઝલ્ટ તો હું આપું એમ જ થાય, પણ એ કે કામ તો તમારે કરવું જ પડે. હું કે કોકને ને કોકને નિમિત્ત રાખું. આ ભગવાન ની આખી રમત શું છે તો કે કોકને નિમિત્ત બનાવે. હવે કોઈ ઘટના બને ને એટલે જ્યોતિષ વાળો એમ કે જોયું મેં કીધું તો આ ગ્રહની દશા ને નક્ષત્ર હોય ને એટલે આ થયું.
હવામાન વાળો એમ કે મેં આમ કીધું તું એટલે થયું, ઓલો એમ કે મેં આમ કીધું તું એટલે બધા સાચા પડો પાછા. કારણ કે નિમિત્તની રમત છે. ભગવાન કોકને ને કોકને નિમિત્ત મૂકે. એમ આપણને ભગવાને જ્યાં જે જગ્યાએ મૂક્યા છે ને એ નિમિત્ત બનાવ્યા છે. નિમિત્ત ભાવથી કામ કરો. બસ તમે ખેડૂત છો તો ખેડૂત તરીકે 100% કામ કરો, સારા ખેડૂત બનો. તમે દુકાન માંડી છે, વેપાર કરો છો તો સારામાં સારા પ્રામાણિક વેપારી બનો કે નહીં મારે સમાજને સારું આપવું છે. તમે ઉદ્યોગપતિ છો તો મારે સમાજ હારે છેતરપિંડી નથી કરવી, પણ એને સારામાં સારું કંઈક પ્રોડક્ટ આપવી છે. મારું ઉત્પાદન હોય એ સારામાં સારું હોય. તમે નોકરી કરો છો તો એમાં સારામાં સારું કરો. એટલે ભગવાને જે ગીતાજીમાં કર્મનો સિદ્ધાંત કીધો ને એ તમે જીવો છો. એ તમે કર્મ જ કરો છો, એ તમારું કર્મ જ છે. કે જે જગ્યાએ તમને ભગવાને જગ્યા આપી છે ત્યાં તમે તમારું 100% પ્રામાણિકતાથી ઈમાનદારીથી કામ કરો છો. કોઈને છેતરતા નથી, કોઈને ઉલ્લુ બનાવતા નથી. તો તમે કર્મથી જીવો છો ને પછી રિઝલ્ટ પ્રભુના હાથમાં છે. કર્મણી એવા અધિકાર હશે માં ફલેસુ કદાચરા, ફલ તમને પ્રભુ આપશે. સારું નરસું કે હવે આ કોરોના આવ્યો હતો ત્યારે ઓલી રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ બહુ હતી ને. હા, તો એનાથી લ્યો કેટલાય બચી ગયા ને કેટલાય વયા ગયા. 2-2, 3-3 રેમડેસિવિર માયરા તો એ મરી ગયો લો. તો એનું કારણ શું? રિઝલ્ટ ભગવાનના હાથમાં. કોને ક્યારે શું પરિણામ આપવું એ તો પ્રભુના જ હાથમાં છે. એટલે પૂર્ણ પુરુષાર્થ કરવાનો. કોઈ પણ કામ હાથમાં લ્યો તો પૂરેપૂરા 100% આપવાની તૈયારી સાથે પૂરું કામ કરો. અને સાથે એમાં જો ભગવત કૃપાનું અવલંબન રાખો કે હવે આ મારું પૂરેપૂરી મહેનત છે પણ હવે ઠાકોરજીની કૃપા થાય એટલે 100% સફળતા. પછી શું કામ ના થાય? સંકલ્પ સારો છે, મહેનત પૂરી છે અને પ્રભુનું સ્મરણ છે કે એની કૃપા થશે તો આપણી દરેક લૌકિક કે અલૌકિક